નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આંકડાશાસ્ત્રમાં પ્રકરણ નંબર 2 માહિતીનું નિરૂપણ તેના વિશે અભ્યાસ કરીશું. હવે માહિતીનું નિરૂપણ એ પ્રકરણ સમજતા પહેલા આપણી પાસે થોડુંક પાયાનું જે નોલેજ છે, જે માહિતી છે હોવી જરૂરી છે. સૌથી પહેલા આપણને એ ખબર હોવી જોઈએ કે માહિતી એટલે શું. તો આંકડાશાસ્ત્રમાં કોઈ પણ સંસ્થા અથવા આગણક કોઈ તપાસ કરીને જે પણ પરિણામો એકઠા કરે છે તે પરિણામોનો જે સમૂહ છે તેને શું કહીશું આપણે? માહિતી. હવે જે આ માહિતી છે તે બે ચલ લક્ષણ ધરાવે છે. કેટલા? બે. એક છે સંખ્યાત્મક અને બીજું છે ગુણાત્મક. જે સંખ્યાત્મક માહિતી છે તે હંમેશા સંખ્યાત્મક ચલના આધારે થશે અને જે ગુણાત્મક છે તે ગુણાત્મક ચલના આધારે થશે. તો જે આપણી માહિતી છે, તો તમારા જે તપાસના હેઠળ તમે જે પરિણામોનો સમૂહ એકઠો કરો છો એ પરિણામોના જે સમૂહને શું કહીએ છીએ? માહિતી. જે બે પ્રકારે, જેના મુખ્ય બે ચલ લક્ષણ છે, એક સંખ્યાત્મક, બીજું છે ગુણાત્મક. સંખ્યાત્મક માહિતી આપણે સંખ્યાત્મક ચલના આધારે એકઠી કરી શકીએ, જ્યારે ગુણાત્મક માહિતી છે એ આપણે ગુણાત્મક ચલના આધારે એકઠી કરી શકીએ. હવે વાત રહી તપાસ. તો તપાસના મુખ્ય બે એકમો છે. એક છે સમષ્ટિ અને બીજું છે નિદર્શ. તો વિદ્યાર્થી મિત્રો, હવે એ સમજીએ કે સમષ્ટિ એટલે શું અને નિદર્શ એટલે શું. તો સૌથી પહેલા છે સમષ્ટિ. તો આંકડાશાસ્ત્રમાં કોઈ પણ અભ્યાસ હેઠળ સમષ્ટિ એટલે કે માહિતીના કુલ એકમો, અભ્યાસ હેઠળ ના કુલ એકમો, જેને આપણે શું કહીશું? સમષ્ટિ. સમષ્ટિને ઇંગ્લિશમાં પોપ્યુલેશન કહે છે અને તેને કેપિટલ N વડે દર્શાવવામાં આવે છે. તેવી જ રીતે છે બીજી તપાસ નિદર્શ. નિદર્શ એટલે શું? તો આંકડાશાસ્ત્રના અભ્યાસ હેઠળ જે સમષ્ટિ આપેલી છે તેના કુલ એકમોમાંથી યાદચ્છિક રીતે એટલે કે રેન્ડમલી આપણે જે પણ એકમોની પસંદગી કરીએ છીએ એને શું કહીશું? નિદર્શ. તો નિદર્શ એટલે યાદચ્છિક રીતે પસંદ કરેલા એકમો, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ સેમ્પલ અને જેને સ્મોલ n વડે દર્શાવવામાં આવે છે. તો આ થઈ તમારી બે તપાસ, એક સમષ્ટિ તપાસ અને બીજું નિદર્શ તપાસ. સમષ્ટિ તપાસ એટલે આંકડાશાસ્ત્રના અભ્યાસમાં જે કુલ એકમો છે તે, અને નિદર્શ એટલે જે તપાસ આપણે કરીએ છીએ તેમાં કુલ એકમોમાંથી આપણે અમુક એકમોની જો પસંદગી કરીએ તો એને કઈ તપાસ કહેવાશે? નિદર્શ. ઉદાહરણ તરીકે આપણે લઈ શકીએ કે 50 વિદ્યાર્થીઓનો એક વર્ગ હોય, તેમાંથી હું 5 વિદ્યાર્થીઓની પસંદગી કરું તો જે 50 છે એ મારો શું કહેવાય? સમષ્ટિ એટલે કે કેપિટલ N, અને જે 5 છે એ આપણા માટે શું બની જાય? નિદર્શ એટલે કે સ્મોલ n. આ વાત થઈ માહિતીની અને તેના તપાસ હેઠળના એકમોની. ત્યાર પછી છે માહિતીના પ્રકાર. તો તમે જાણો છો કે માહિતીના બેઝિકલી બે જ પ્રકાર છે, એક પ્રાથમિક માહિતી અને બીજું છે ગૌણ માહિતી. માહિતીના બે પ્રકાર. પહેલા જે સંખ્યાત્મક અને ગુણાત્મક આપણે જોયું એ શું હતા? એના ચલ લક્ષણ હતા. આ એના પ્રકાર છે. એક છે પ્રાથમિક અને બીજું છે ગૌણ. પ્રાથમિક એટલે આગણક અથવા સંશોધક અથવા કોઈ સંસ્થા પોતાની જાતે પ્રથમ વખત જ, શબ્દ યાદ રાખવાનો, પ્રથમ વખત જ અસલ સ્વરૂપે જે માહિતી એકઠી કરે તેને કઈ માહિતી કહેવામાં આવે છે? પ્રાથમિક. તેવી જ રીતે છે ગૌણ માહિતી. ગૌણ એટલે એવી માહિતી કે કોઈ સંસ્થા અથવા કોઈ આગણક અથવા કોઈ સંશોધક કોઈ બીજી સંસ્થાએ જે પણ માહિતી એકઠી કરી હોય તે માહિતીનો ફરીથી ઉપયોગ કરે. ફરીથી શું કરશે? ઉપયોગ કરશે. તો તેવી માહિતીને કેવી માહિતી કહેવાય? ગૌણ માહિતી. તો અત્યારે આપણે એ સમજ્યા કે માહિતીના બે પ્રકાર, એક પ્રાથમિક, બીજું ગૌણ. પ્રાથમિક એટલે કોઈ પણ આગણક અથવા સંશોધક પ્રથમ વખત જ કોઈ માહિતી મેળવે તો તેને પ્રાથમિક કહેવાશે, અને બીજું
ગૌણ માહિતી એટલે કે કોઈ પણ આગણક અથવા સંશોધક બીજા દ્વારા માહિતી જે એકઠી કરેલી છે તેનો ફરીથી જો ઉપયોગ કરી નાખે તો એને કઈ માહિતી કહેવાય? ગૌણ માહિતી. ત્યારબાદ હવે આપણે એ જોઈશું કે તમે જે માહિતી દર્શાવો છો એના જે બે ચલ લક્ષણ આપણે વાત કરી, સંખ્યાત્મક અને ગુણાત્મક, તેની અંદર શું હોય? તો સંખ્યાત્મક જે ચલ છે અથવા સંખ્યાત્મક માહિતી છે એના પાછળ બે પ્રકાર છે. તેને તમે બે વડે દર્શાવી શકો. એક તો અવર્ગીકૃત રીતે પણ દર્શાવી શકાય અને બીજો પ્રકાર છે વર્ગીકૃત તરીકે પણ દર્શાવી શકાય. હવે જે આ વર્ગીકૃત નામનો પ્રકાર છે એમાં પાછા બે ચલ છે. એક છે અસતત અને બીજું છે સતત. બરાબર? સંખ્યાત્મક માહિતી કોઈ પણ માહિતી હોય અને તમે બે રીતે દર્શાવી શકો છો, એક અવર્ગીકૃત સ્વરૂપમાં અને બીજું છે વર્ગીકૃત સ્વરૂપમાં. હવે અસતત ચલ અને સતત ચલ, આમાં શું ફરક છે? તો કોઈ પણ માહિતી છે કે જેની અંદર તેના અસતત ચલની આવૃત્તિ દર્શાવેલી હોય તો તેવા આવૃત્તિ વિતરણને કેવું આવૃત્તિ વિતરણ કહેવાય? અસતત આવૃત્તિ વિતરણ. અને અગર કોઈ માહિતી એવી છે કે જેને સતત ચલ સાથે તેની આવૃત્તિ સાથે દર્શાવવામાં આવે તો તેવા આવૃત્તિ વિતરણને કેવું કહેવાશે? સતત આવૃત્તિ વિતરણ. આના પરથી તમે બે વસ્તુ શીખ્યા, અસતત આવૃત્તિ વિતરણ અને સતત આવૃત્તિ વિતરણ. તો સંખ્યાત્મક માહિતી છે એમાં વર્ગીકૃતમાં તમે બે રીતે દર્શાવી શકો, એક અસતત અને બીજું છે સતત. ત્યારબાદ છે સતત આવૃત્તિ વિતરણ. હવે જે અસતત છે તેમાં તમને માત્ર ચલ કિંમત અને તેની સાથે શું આપવામાં આવશે? આવૃત્તિ આપવામાં આવશે. જ્યારે જે અસતત આવૃત્તિ વિતરણ છે, સતત આવૃત્તિ વિતરણ, તેમાં તમને વર્ગો આપવામાં આવશે. શું હશે આપણી પાસે? વર્ગ. હવે જ્યારે વર્ગ હોય ત્યારે ઘણી બધી વસ્તુ અવેલેબલ બને. એક તો એનું શું હોય? ઉધ્વ સીમા બિંદુ હોય, બીજું જે તે વર્ગનું અધઃ સીમા બિંદુ હોય, ત્રીજું શું હોય? તો જે તે વર્ગની શું હોઈ શકે? વર્ગ લંબાઈ. અને જે છેલ્લું છે કે બીજું શું હોઈ શકે? તો જે તે વર્ગની મધ્ય કિંમત. બરાબર? સતત આવૃત્તિ વિતરણ જો તમને આપ્યું હશે તો એમાં હંમેશા વર્ગો હશે અને એની સાથે ફ્રીક્વન્સી, જેને આપણે f આવૃત્તિને આપણે કેવી રીતે ડિનોટ કરીશું? f વડે. f વડે એટલા માટે કારણ કે એને ફ્રીક્વન્સી કહીએ છીએ ઇંગ્લિશમાં. તો જ્યારે વર્ગો અને સાથે આવૃત્તિ આપી હોય ત્યારે આપણું સતત આવૃત્તિ વિતરણ બની જાય અને તેની અંદર તમારે શું હોય? તો ઉધ્વ સીમા બિંદુ, અધઃ સીમા બિંદુ, વર્ગ લંબાઈ અને તેની મધ્ય કિંમત. ત્યારબાદ હવે આપણે આ ચારેય વસ્તુના શું જોઈશું? સૂત્રો. કે એવા કયા સૂત્રો છે કે જે મૂકવાથી આપણને આ કિંમતો મળી શકે. તો સૌથી પહેલા છે અધઃ સીમા બિંદુ. અધઃ સીમા બિંદુ એટલે તે વર્ગની નીચલી સીમાની કિંમત પ્લસ તેના ઉપરના વર્ગની ઉપલી. અહીંયા નીચલી સીમા કિંમત છે અને અહીંયા ઉપલી સીમા કિંમત ભાગ્યા 2. આ સૂત્ર મૂકીએ એટલે આપણને કોઈ પણ વર્ગનું કયું કે બિંદુ મળશે? અધઃ સીમા બિંદુ. ત્યારબાદ છે નંબર 2 પર ઉધ્વ સીમા બિંદુ. ઉધ્વ સીમા બિંદુ એટલે જે તે વર્ગની ઉપલી સીમાની કિંમત વત્તા તેના પછીના વર્ગની, અહીંયા ઉપરના વર્ગ છે અને અહીંયા પછીના, તેના પછીના વર્ગની
નીચલી સીમા કિંમત ભાગાકારમાં શું લખીશું 2. તેના પછી છે આપણું મધ્ય કિંમતનું સૂત્ર. તો મધ્ય કિંમતનું સૂત્ર તમને બધાને આવડે જ છે. એને શું કહેવાશે? મિડ વેલ્યુ, જે તમે ધોરણ 10 માં પણ ભણી ચૂક્યા છો. મધ્ય કિંમતનું સૂત્ર એવું થાય કે ઉપલી સીમા કિંમત વત્તા નીચલી સીમા કિંમત ભાગ્યા 2. ઓકે, એના પછી જેને મિડ વેલ્યુ MV તરીકે પણ તમે ડિનોટ કરી શકો. એના પછી એક ચોથું સૂત્ર આવે છે તમારે, જે છે વર્ગ લંબાઈનું સૂત્ર, જેને આપણે C વડે દર્શાવીએ છીએ. હવે એનું સૂત્ર છે R ભાગ્યા K. અહીં R એટલે વિસ્તાર અને K એટલે આપેલા વર્ગોની સંખ્યા. બરાબર સમજો. સૂત્ર એવું છે કે વર્ગ લંબાઈ બરાબર C R/K, કે જ્યાં R બરાબર શું છે? વિસ્તાર છે, અને K બરાબર આપણને શું આપ્યું છે? વર્ગોની સંખ્યા. વર્ગોની સંખ્યા તમને એક્ઝામ્પલમાં આપેલી હોય છે, પણ R અમુક વખતે આપણે શોધવો પડે છે. તો એનું પણ એક નાનકડું જ સૂત્ર છે કે R બરાબર સૌથી મોટી કિંમત માઈનસ સૌથી નાની કિંમત. જેને તમે એવું પણ લખી શકો કે ગુરુ કિંમત માઈનસ લઘુ કિંમત. પણ ઉપરવાળું સૂત્ર તમને સમજવામાં પણ સરળતા રહેશે, અને તમે એક્ઝામ્પલ પણ સારી રીતે અને સમજીને કરી શકશો કે તમને જે પણ માહિતી આપી હોય એમાંથી આપણે મોટી કિંમતમાંથી નાની કિંમતને શું કરવાની? બાદ કરવાની. એટલે આપણને શું મળી જાય? જે વિસ્તાર છે એ મળી જાય. વિસ્તાર મળી જાય એના પછી વર્ગોની સંખ્યા જે આપણને એક્ઝામ્પલમાં આપેલું જ હોય એ બંનેનું આપણે ડિવાઇડેશન કરીએ એટલે આપણને શું મળે? જે તે વર્ગની વર્ગ લંબાઈ. અને બીજી વસ્તુ છે કે મધ્ય કિંમત જો મારે શોધવી હોય તો મને જે વર્ગ આપ્યો છે એની મારે ઉપલી સીમા કિંમત લેવાની વત્તા નીચલી સીમા કિંમત ભાગાકારમાં શું કરવાનું છે? 2. હવે હું તમને એક એવો એક્ઝામ્પલ સોલ્વ કરાવું કે જેમાં તમને મધ્ય કિંમત અને વર્ગ લંબાઈ બંને વસ્તુ આવી જતી હોય. સૌથી પહેલા આપણને વર્ગો આપ્યા છે. બીજા નંબરનું કોલમ હું બનાવું છું આવૃત્તિ. ઓકે, પહેલો વર્ગ મારો છે 0 થી 20, પછી છે 20 થી 50, ત્યારબાદ છે 50 થી 70, 70 થી 90, અને છેલ્લો વર્ગ મારો છે 90 થી 100. સાથે સાથે મને એની આવૃત્તિ પણ આપી છે જેને હું F વડે દર્શાવી શકું. F એટલે હાલ જ વાત થઈ હતી ફ્રીક્વન્સી, જેમાં પહેલા વર્ગની આવૃત્તિ છે 20, 30, ફરી 30, 15 અને આટલી બે વસ્તુ તમને આપેલી છે. હવે તમને એવું કહે છે કે તમે દરેક વર્ગની શું શોધો? વર્ગ લંબાઈ શોધો, અને સાથે સાથે એની મધ્ય કિંમત. તો ત્રીજા નંબરનું હું એક કોલમ બનાવું જેમાં લખું વર્ગ લંબાઈ. વર્ગ લંબાઈ જેને આપણે C વડે દર્શાવીએ છીએ, અને છેલ્લું કોલમ હું બનાવું છું મધ્ય કિંમતનું. હવે આપણે દાખલાને સોલ્વ કરીએ. સૌથી પહેલા તો તમને જે વર્ગ આપ્યા છે અને જે આવૃત્તિ આપી છે, સૌથી પહેલું કામ એ કરવાનું કે આવૃત્તિને શું કરી દેવાનો? કુલ સરવાળો. તો અત્યારે મને વર્ગ આપ્યા છે, અહીંયા હું લખું છું કુલ સરવાળો કરું, જેને આપણે n વડે પણ દર્શાવી શકીએ. બરાબર, જેનો સરવાળો કુલ છે 100. હવે વાત આવી વર્ગ લંબાઈ. તો વર્ગ લંબાઈના બે સૂત્રો છે, જે આગળ મેં આપણે લખ્યું કે C R/K. આ સૂત્ર ક્યારે વપરાય? જ્યારે આપણી માહિતી કેવી હોય? અસતત. બરાબર, જ્યારે આપણી માહિતી અસતત છે, મતલબ આપણને વર્ગ નથી આપ્યા, ખાલી ચલ કિંમતો આપી અને આવૃત્તિ વિતરણ આપ્યું હોય, ત્યારે આપણે અસતત વાળું જે સૂત્ર છે આ વાપરવાનું, R/K. શેના માટે? તો વર્ગ લંબાઈ શોધવા. પણ હવે જ્યારે આપણને વર્ગ આપ્યા છે ને આપણને વર્ગ લંબાઈ શોધવાનું કે, તો એ ખૂબ જ ઈઝી બની જાય છે. હવે જો સૌથી પહેલા જે વર્ગ લંબાઈ છે એમાં આપણે
શું કરવાનું? તો જે પાછળની નીચલી સીમા છે એમાંથી ઉપલી સીમાને મારે શું કરવાની? બાદ કરવાની. તો સૌથી પહેલા છે એમાં જો 20 - 0. તો પહેલો જે વર્ગ છે એની મધ્ય વર્ગ લંબાઈ તમને કેટલી મળશે? 20. ત્યારબાદ જે બીજો વર્ગ છે એમાં તમે જો 50 માંથી કેટલા મારે માઈનસ કરવાના? 20. તો એની મને વર્ગ લંબાઈ મળશે 30. પછી જે મારો ત્રીજો વર્ગ છે એ 70 - 50. તો એની વર્ગ લંબાઈ આપણને મળે 20. ત્યારબાદ છે 90 - 70. તો એની પણ કેટલી મળશે? 20. અને છેલ્લે છે 100 - 90. તો એના પણ કેટલા મળશે? 10. જેના સરવાળા કે સમેશન કરવાની કોઈ જરૂર રહેતી નથી. ત્યાર પછી છેલ્લું છે આપણું મધ્ય કિંમતનો કોલમ. મધ્ય કિંમતમાં એવું છે કે આપણે ઉપલી કિંમત અને નીચલી કિંમત બંનેનો શું કરવાનો? સરવાળો ભાગાકારમાં 2. તો સૌથી પહેલા જે છે તો 0 + 20 ભાગ્યા 2. તો શું થશે? 20 ભાગ્યા 2 એટલે પહેલાની મધ્ય કિંમત કેટલી આવે? 10. તેવી જ રીતે બીજા નંબરનો વર્ગ 20 + 50 ભાગ્યા 2 એટલે 70 ભાગ્યા 2. તો આપણી મધ્ય કિંમત કેટલી બની જશે? 35. ત્યારબાદ છે 50 અને 70 નો વર્ગ. તો 50 + 70 ભાગ્યા 2. તો કેટલી આવશે આપણી? 60. ત્યાર પછી છે 70 + 90 ભાગ્યા 2. અને છેલ્લું છે 90 + 100 ભાગ્યા 2. આ મધ્ય કિંમત જે આપેલી છે એના પણ સરવાળાની આપણે કોઈ જરૂર રહેતી નથી. તો 70 + 90 ભાગ્યા 2. તો એની મધ્ય કિંમત તમને મળશે 80. અને છેલ્લું જે છે કે 90 + 100 ભાગ્યા 2 એની કેટલી મળશે? 90. આ આપણે શું કર્યું? તો વર્ગ લંબાઈ અને મધ્ય કિંમત શોધી. ફરી રિવાઇઝ કરી લઉં છું કે તમને જે આવૃત્તિ વિતરણ આપ્યું છે એ કેવું છે? સતત આવૃત્તિ વિતરણ. સતત આવૃત્તિ વિતરણ છે એવું કેવી રીતે ખબર પડે? તો જ્યારે તમને આવી રીતે વર્ગ આપેલા હોય ત્યારે હંમેશા કેવું આવૃત્તિ વિતરણ હશે? સતત. એની સાથે આપણને બીજું શું આપ્યું છે? આવૃત્તિ પણ આપી છે. હવે આપણે એ જોવાનું કે આપણને શું શોધવાનું કહે છે? તો વર્ગ લંબાઈ અને મધ્ય કિંમત. તો મેં પહેલું કોલમ વર્ગ લંબાઈનું બનાવ્યું, બીજા નંબરનું બનાવ્યું મધ્ય કિંમત. હવે વર્ગ લંબાઈ શોધવી ખૂબ જ સરળ છે. જે નીચલી સીમા છે એમાંથી હું ઉપલી બાદ કરતા જાઉં તો મને શું મળી જાય? દરેક વર્ગની વર્ગ લંબાઈ. અને જો મધ્ય કિંમત મારે શોધવી હોય તો તમને જે પણ વર્ગ આપ્યો છે એની બંને સીમાનો સરવાળો કરી અને એને ફરજિયાત કેટલા વડે ભાગવાના રહેશે? 2 વડે. તો બધાને તમને એવરેજ એટલે કે મધ્ય કિંમત મળી જશે. આ આપણો એક સાદો સિમ્પલ એક્ઝામ્પલ હતો વર્ગ લંબાઈ અને મધ્ય કિંમત શોધવા માટે. એના પછીનો એક ટોપિક છે જે તમારે ખાસ સમજવાનો છે. જે છે સંચયી આવૃત્તિ વિતરણ. જોયું બે પ્રકારના, એક અસતત આવૃત્તિ વિતરણ હશે જેમાં માત્ર ચલ કિંમત અને આવૃત્તિ હશે. ત્યારબાદ સતત હશે કે જેની અંદર તમને શું આપેલું હશે? તો વર્ગો અને આવૃત્તિ. હવે એના પછીનું એક નવું આવૃત્તિ વિતરણ છે જેને કહેવાય છે સંચયી આવૃત્તિ વિતરણ. હવે આ શું છે કે સંચયી આવૃત્તિ વિતરણ? તો આની વ્યાખ્યા એવી છે કે કોઈ પણ ચલની કિંમત અથવા તેના વર્ગોની આવૃત્તિ તેના ઉપરના ચલ કિંમત અથવા વર્ગોની આવૃત્તિના કુલ સરવાળાને આપણે શું કહીશું? તો સંચયી આવૃત્તિ. જે સંચયી આવૃત્તિ છે એને આપણે CF વડે દર્શાવીએ છીએ. બરાબર? જેમ હાલ વાત થઈ કે સાદી આવૃત્તિ, ખાલી આવૃત્તિ આપ્યું હોય તો શું બતાવીએ? F. એમ મને સંચયી આવૃત્તિ કે તો મારે શું ડિનોટ કરવાનું? CF. હવે વાત એ છે કે એના પ્રકાર કેટલા છે. તો આવું જે આવૃત્તિ વિતરણ હોય એના પણ કેટલા પ્રકાર હોય છે? 2. એક હોય છે 3 ઓછા સંચયી આવૃત્તિ વિતરણ.
અને બીજો પ્રકાર છે થી વધુ સંચયી આવૃત્તિ વિતરણ. બરાબર, સમજમાં આવે છે તમને? પહેલા શું છે કે સંચય આવૃત્તિ વિતરણ એની ડેફિનેશન જોઈ કે કોઈ પણ ચલની કિંમત અથવા વર્ગોની આવૃત્તિ તેના ઉપરના ચલની કિંમત અને વર્ગોની આવૃત્તિનો જે કુલ સરવાળો બતાવે તેને હંમેશા શું કહેવાય? CF કહેવાય. હવે એના પાછા સંચય આવૃત્તિના બે પ્રકાર, એક થી ઓછા આવૃત્તિ વિતરણ અને બીજું થી વધુ આવૃત્તિ વિતરણ. તો હવે આપણે થી ઓછા અને થી વધુનો એક એક્ઝામ્પલ જોઈશું. એક સિમ્પલ એક્ઝામ્પલ હું તમને કરાવું છું, એમાંથી જ આપણે બંને આવૃત્તિ વિતરણ તૈયાર કરીશું. થી ઓછા પણ કરીશું અને થી વધુ પણ કરીશું. ઓકે, તો હવે મને અહીંયા એક માસિક આવક આપેલી છે, વર્ગમાં છે, બરાબર, જે 1000 માં આપી છે. અને બીજા નંબરનું મને એનું કોલમ આપ્યું છે લોકોની સંખ્યા, મતલબ કે વ્યક્તિની સંખ્યા, જે મને આવૃત્તિ સ્વરૂપે આપેલી છે, એટલે કે એફ સ્વરૂપે. આ પ્રકારે મને બે આ વસ્તુ આપી છે. હવે જે પહેલું છે એનો વર્ગ છે 25 થી 30, 30 થી 35, 35 થી 40, 40 થી 50, સોરી 40 થી 45, 45 થી 50, 50 થી 55 અને છેલ્લો આપણો છે 55 થી 60. એમ આપણને વર્ગ આપ્યા છે, બરાબર. અને છેલ્લે એક ખાનું આવશે આપણું શેનું? તો કે કુલનું. આટલી માહિતી તમને આપી છે. હવે સામે શું આપ્યું? તો વ્યક્તિઓની સંખ્યા પણ તમને આપી દીધી છે કે 25 થી 30,000 ની આવક દર્શાવતા કુલ કેટલા વ્યક્તિઓ છે? 30. 30,000 થી 35,000 ની આવક દર્શાવતા વ્યક્તિઓ કેટલા છે? 80. 35 થી 40 સુધીના આવક દર્શાવે એવા 100. 40 થી 45,000 સુધી આવક દર્શાવતા હોય એવા 50. 45 થી 50 ને દર્શાવે છે એવા છે 150. 50 થી 55 વાળા છે 80 અને છેલ્લે 55 થી 60,000 સુધીની આવક દર્શાવતા કુલ 10 વ્યક્તિ છે. હવે સૌથી પહેલા તમને આનો શું આપ્યો હશે? સરવાળો આપેલો જ હશે, જે કુલ સરવાળો આપણો કેટલો થાય છે? 500. આટલી માહિતી તમને આપેલી હશે. પછી હવે તમને એ શું કહેશે કે ઉપરોક્ત માહિતી પરથી બે પ્રકારના આવૃત્તિ વિતરણ, કયું કયું? થી ઓછા અને થી વધુ, બંને પ્રકારના આવૃત્તિ વિતરણ તૈયાર કરો. તો અત્યારે સૌથી પહેલા હું તમને થી ઓછા કરી બતાવું. તો ઉપર તમારે એક ટાઇટલ આપવું પડશે કે માસિક આવક દર્શાવતું થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ. આટલું હેડિંગ આપ્યા પછી તેમાં બે કોલમ બનાવવાના, બરાબર. તેમાં આપણે બે કોલમ બનાવીશું. પહેલું જે કોલમ છે એ બનશે કે ઉર્ધ્વ સીમા બિંદુ કે તેથી ઓછી આવક, કે તેથી ઓછી આવક. અને બીજા નંબરનું જે કોલમ છે એ શું કહીશું? તો કે થી ઓછી, થી ઓછાનું બને એટલે અહીંયા શું લખવાનું આપણે? થી ઓછી, કે થી ઓછી સંચયી આવૃત્તિ, જેને આપણે કેવી રીતે બતાવીએ છીએ? CF. હવે વાત એ છે કે આપણે કેવી રીતે શોધવાનું? તો સૌથી પહેલા અહીંયા તમે શું લખ્યું કે ઉર્ધ્વ સીમા બિંદુ કે તેથી ઓછા. જે આગળનું છે ઉર્ધ્વ છે, પાછળનું છે કેવું છે? અધર. તો સૌથી પહેલા મારે એ લખી દેવાનું કે દરેકના મારે ઉર્ધ્વ સીમા બિંદુ લખવાના, જેમ કે 25, 30, 35 એવી રીતે જે છેલ્લો વર્ગ છે એનું જે છેલ્લું અધર સીમા બિંદુ. હવે સમજો કે આનો જે અધર સીમા બિંદુ છે કદાચ જો પાછળનો વર્ગ આપ્યો હોય તો એનું એ શું બની જાય? ઉર્ધ્વ. માટે આપણે પહેલા વર્ગના ઉર્ધ્વથી માંડી અને છેલ્લા વર્ગના અધર સીમા બિંદુ સુધી બધા બિંદુ લખી દેવાના. સૌથી પહેલા છે 25, 30, 35, 40,
45 50 55 અને 60. યાદ રાખવાનું કે આની અંદર ક્યારે પણ તમારે કોઈ સરવાળા કરવાના રહેતા નથી. બરાબર? આ તો આપણે લખી દીધું. હવે આપણે એ જોવાનું છે કે જે વ્યક્તિની સંખ્યા f જે આપણને આપેલી છે એને આપણે CF માં કેવી રીતે કન્વર્ટ કરવાની. તો સૌથી પહેલા એ જો મેં તમને પહેલા જ કહ્યું કે જે માસિક આવક આપી છે એ આપણને 1000 રૂપિયામાં આપેલી છે. તો જે પહેલું છે વાક્ય અથવા પહેલું બિંદુ છે એવું કહેવા માંગે છે કે આ જે આવૃત્તિ વિતરણ છે એમાં 25000 થી ઓછી આવક દર્શાવતા હોય તેવા કુલ કેટલા વ્યક્તિ છે. તો તમને અહીંયા જે 25 થી 30 આપ્યા છે બરાબર સમજજો. અહીંયા જે 25 થી 30000 ની આવક આપી છે એવા વ્યક્તિ કેટલા છે? 30 વ્યક્તિ. પણ 25 પહેલા એટલે કે 25 થી ઓછી આવક દર્શાવતું કોઈ વ્યક્તિ આપણને અહીંયા જોવા મળતું નથી. માટે પહેલાની જે થી ઓછા આવૃત્તિ વિતરણ હોય કેટલું આવશે? 0. કેમ? ફરીથી સમજાવું છું. કારણ કે 25000 થી ઓછી આવક દર્શાવતી એક પણ વ્યક્તિ આપણી પાસે છે નહીં. માટે આપણે પહેલામાં શું લખીશું? 0. ત્યારબાદ છે 30000 કે તેથી ઓછા. હવે તમે કન્ફ્યુઝ થઈ જાઓ કે 30 તો આમાં પણ બતાવે છે અને આમાં પણ. સમજવાનું શું છે? આ જે 30 છે એ 30 અથવા 30 થી વધારે છે અને આ જે 30 છે 30 અથવા 30 થી કેવા છે? ઓછા. આપણને કેવા માંગ્યા? એને ઓછા માંગ્યા. તો મારે શું કરવાનું? તો ઉપરની મારી પાસે જે આવૃત્તિ વિતરણ હોય એમાં જે તે વર્ગની આવૃત્તિને પ્લસ કરતા જવાનું. તો આરામથી મને થી ઓછા આવૃત્તિ વિતરણ મળી જાય. તો મારે શોધવું હોય તો કે 0 વત્તા કેટલા હતા? 30. તો હવે જે છે એની આવૃત્તિ વિતરણ જે સંચય આવૃત્તિ છે કેટલી આવશે? 30. એવી જ રીતે મારે 35 કે તેથી ઓછા. તો 35 કે તેથી ઓછા એવા કેટલા છે? તો એક તો આ 30 અને બીજા 80. તો મારે સરવાળો કરવો હોય તો આગળના જે 30 હતા એ પ્લસ એ વર્ગની જે આવૃત્તિ હોય 80. તો કેટલા થઈ જશે? 110. સેમ એવી જ રીતે 40 કે તેથી ઓછા. તો હવે વારંવાર તમે અહીંયા 30 વત્તા 80 વત્તા 100 એવું નહીં કરો અને અહીંયા જે તમારી પાસે CF અવેલેબલ છે એની અંદર જ તમે જે તે આવૃત્તિ પ્લસ કરશો તો પણ તમે ઈઝીલી ફાઇન્ડ આઉટ કરી શકશો. તો સીધી વસ્તુ છે કે છેલ્લે આપણી પાસે એવી કેટલી વ્યક્તિ હતી? 110. હવે મારે જોવું હોય તો મારે આ 35 થી 40 ની જે આવૃત્તિ આપી છે એ ખાલી એમાં શું કરી દેવાની? એડ કરવાની. તો 110 વત્તા 100 એવી કેટલી વ્યક્તિ થઈ જશે? 210. એવી જ રીતે આગળ જાઓ 40 થી 45 કે 45 કે તેથી ઓછા હોય એવા તો કે 210 વત્તા એવા કેટલા વ્યક્તિ છે આપણી પાસે? 50. 50 ને એમાં એડ કરું એટલે કેટલા થઈ જશે? 260. એવી જ રીતે આગળ જો 150 આપ્યા છે તો 260 તો આપણી પાસે ઓલરેડી હતા જ. એમાં હું 150 બીજા એડ કરી દઉં એટલે આપણી પાસે કેટલા વ્યક્તિ થઈ જશે? 410. એવી જ રીતે 410 મારી પાસે હતા. 55 કે તેથી ઓછા કીધા છે. 55 કે તેથી ઓછા કેટલા હતા? 80. બંનેનો સરવાળો કરું તો કેટલો થઈ જશે? 490. અને છેલ્લું ઉદ્ધ્વસીમા બિંદુ છે કે જે શું કહે છે? 60 કે તેથી ઓછા. સમજો 60 કે તેથી ઓછા એટલે બધા આવી જાય. આટલા સુધીનો સરવાળો તો આપણે ઓલરેડી કર્યો છે. તો હવે આપણે એમાં કેટલા એડ કરવાના રહ્યા? ખાલી 10. તો એટલા સુધી જે આપણું સમેશન હતું એ કેટલું હતું? 490. જેમાં હું કેટલા એડ કરીશ? 10 એડ કરું તો હવે મારું જે ટોટલ સમેશન છે કેટલું થઈ જશે? 500 એટલે કે 500. એક શોર્ટકટ છે કે જેથી તમે નક્કી કરી શકો કે તમે જે એક્ઝામ્પલ સોલ્વ કર્યો એ સાચો છે કે ખોટો. જો તમને આપેલી આવૃત્તિ એનો સરવાળો તમે જે થી ઓછા શોધ્યો એની છેલ્લી આવૃત્તિ બંને સરખા આવતા હોય તો તમે જે શોધ્યું છે અથવા જે સરવાળા કર્યા છે કેવા હશે? સાચા. જો આમાં કંઈક આગુ પાછું લાગે તો તમારે હંમેશા ફરી ચેક કરી લેવું. તો હાલ તમે જોયું ખાલી આપણે કંઈ કર્યું નથી. જે સરવાળો આવતો તો CF એમાં ખાલી જે તે વર્ગની આવૃત્તિને 1 બાય 1 આપણે ઉમેરતા ગયા જેથી આપણને થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ મળી ગયું. હવે એના પછી બીજું મેં તમને શું કહ્યું કે હવે મારે એ શોધવું હોય કે થી વધુ કેવી રીતે શોધાય. તો એના માટે મારે શું કરવાનું? તો જેમ મેં અહીંયા આવૃત્તિ વિતરણ આવૃત્તિઓ પ્લસ કરી છે એમ મારે હવે શું કરવાની છે? માઈનસ. તો સેમ વસ્તુ
કે અહીંયા જેમ હેડિંગ આપ્યું હતું કે માસિક આવક દર્શાવતું થી ઓછા પ્રકારનું, તો અહીંયા શું લખી શકીએ આપણે કે માસિક આવક દર્શાવતું થી વધુ પ્રકારનું આવૃત્તિ વિતરણ. એમાં પણ ફરી કેટલા કોલમ પાડવાના? 2 પાડવાના. એક બનશે આપણું અધઃ સીમા બિંદુ કે તેથી વધુ. શબ્દો ખાસ ધ્યાન રાખજો. અધઃ સીમા બિંદુ કે તેથી વધુ છે, અહીંયા ઉધ્વ કે તેથી ઓછું છે. અને અહીંયા શું લખીશું તો કે થી વધુ સંચયી આવૃત્તિ. ઓકે, તો સૌથી પહેલા જેમ અહીંયા લખ્યું હતું કે દરેક વર્ગને આપણે શું લખ્યા હતા? ઉધ્વ સીમા બિંદુ લખ્યા હતા, એમ અહીંયા શું કરીશું? દરેકે વર્ગના અધઃ સીમા બિંદુ. જેમ મેં તમને હાલ જ કહ્યું કે અગર આપણને પાછળ કોઈ વર્ગ આપેલો હોત તો પાછળના વર્ગ માટે આ શું બની જાય? 60 ઉધ્વ બની જાય. એવી જ રીતે આ 25 એ આગળના વર્ગ માટે તો શું કહેવાય? અધઃ સીમા બિંદુ જ કહેવાય. તો એટલે આપણે આમાં પણ 25 થી માંડી અને 60 સુધી બધા જ બિંદુને લખીશું. 25 30 40 45 50 55 અને 60. સરવાળાની કોઈ જરૂર છે નહીં. હવે એવી જ રીતે મારે થી વધુ ફાઇન્ડ આઉટ કરવું હશે તો હું શું કરીશ? તો હવે શું કહેવા માંગે છે જોઈ લો અહીંયા કે થી વધુ એટલે અધઃ સીમા બિંદુ કે તેનાથી વધારે આવક દર્શાવતા વ્યક્તિ. તો અહીંયા શું કીધું છે? 25. હવે તમે જોઈ શકો 25 કે તેથી વધારે આવક દર્શાવતા કુલ કેટલા વ્યક્તિ છે આપણી પાસે? 500. તો સૌથી પહેલા કેટલા આવી જશે? 500. બસ હવે કંઈ જ કરવાનું નહીં. જેમ આની અંદર તમે 0 ની અંદર 1/1 આવૃત્તિ એડ કરતા ગયા, એમ આની અંદર 500 માંથી આપણે 1/1 આવૃત્તિને શું કરવાની છે? માઈનસ કરવાની છે. તો સૌથી પહેલું તમે જોયું કે 25 કે તેથી વધારે, તો તમને રકમમાં ચોખ્ખું દેખાય છે કે 25 કે તેથી વધારે આવક દર્શાવતા કુલ કેટલા વ્યક્તિ હતા? 500. તો હવે મારે જોઈતું હોય કે મારે 30 કે તેથી વધારે આવક વાળા જોઈએ, તો તમે જોઈ શકો છો કે જે આ જે છે આ 30 ને આને બહાર કાઢતા આ 30 કે તેથી વધુ, આ જેટલી પણ સંખ્યા હશે બધી કેવી હશે? 30 કે તેથી વધુ હશે. તો મારે 30 કે તેથી વધુ શોધવા હોય તો કાં તો મારે આ 4-5 રકમોનો સરવાળો કરવો પડે, અને કાં તો હું આ 500 માંથી ડાયરેક્ટ આ 30 ને બાદ કરી દઉં તો મને સીધા 470 મળી જાય. તો આપણે એ જ કરવાનું છે. અહીંયા જેમ પ્લસ કરતા ગયા એમ અહીંયા માઈનસ કરતા જવાનું. તો સૌથી પહેલું છે મારું 500. 500 માંથી હું એની આવૃત્તિ યાની કે 30 ને બાદ કરી દઉં તો પહેલાના બીજાના કેટલા આવશે? 470. પડે છે સમજ? એવી જ રીતે છે 35000 કે તેથી વધારે. 35 કે તેથી વધારેમાં આ બધા આવે, આ બંનેને બાદ કરવા પડે. તો સેમ વસ્તુ આપણે 300 ઓલરેડી બાદ કરી દીધા, તો હવે હું શું કરીશ કે 470 માઈનસ 80. તો અહીંયા કેટલા આવશે? 390. તેવી જ રીતે 40 કે તેથી વધુ એટલે આ બધા, તો સેમ 390 માઈનસ 100 તો કેટલા આવશે? 290. તેવી જ રીતે 45 કે તેથી વધુ એટલે આ ત્રણ જ આવે, આ નહીં આવે, માટે આપણે 290 માંથી કેટલા માઈનસ કરીશું? 50. કે 290 માઈનસ 50 કેટલા થઈ જશે? 240. એના પછી છે 240 માઈનસ 150 તો મળશે તમને 90. ત્યારબાદ 90 માઈનસ 80 તો તમને મળશે 10. અને છેલ્લે એવું કહે છે કે 60 કે તેથી વધારે, તો 60 થી વધારે તો આપણી પાસે કોઈ અવેલેબલ છે નહીં, માટે શું થઈ જાય? તો કે 10 માઈનસ 10 એટલે છેલ્લી હંમેશા કેવી આવશે? 0. બંનેમાં શું ડિફરન્સ છે? તો જો તમે થી ઓછા બનાવતા હશો તો તમારી કુલ આવૃત્તિ અને છેલ્લી CFI બંને ઇક્વલ આવશે, અને જો તમે થી વધુ બનાવતા હશો તો તમારી જે છેલ્લી CFI છે એ ઓલવેઝ કેવી આવશે? 0. ઓકે, થેન્ક યુ.